हेलो फ्रेंड्स, चलो आज कुछ बढ़िया सुनाता हूँ। मुझको ना रोकिए ना ये नजराने दीजिए, मेरा सफर अलग है मुझे जाने दीजिए। मुझको ना रोकिए ना ये नजराने दीजिए, मेरा सफर अलग है मुझे जाने दीजिए। ज्यादा से ज्यादा क्या होगा हम हार जाएंगे, किस्मत को अपनी फिर भी आजमाने दीजिए। ज्यादा से ज्यादा क्या होगा हम हार जाएंगे, किस्मत को अपनी फिर भी आजमाने दीजिए। મિત્રો કાલે ફરી એકવાર નીટની એક્ઝામનું આયોજન કરેલ છે। કાલે ફરી એકવાર બાળકો પોતાની મહેનતની રજૂઆત કરવા જવાના છીએ। આપણે શું કરી શકીએ છીએ? ભગવાન સામે હાથ જોડીને બેસીશું, 5 કે 10 મિનિટ સુધી આપણા જે બી ભગવાન છે એમને પ્રાર્થના કરીશું કે ભગવાન નીટનું પેપર ફૂટે નહીં અને બાળકો સારી રીતે એક્ઝામ આપી શકે। લાસ્ટ એક્ઝામ જે પેપર ફૂટ્યું છે એના કારણે ઘણા બધાના ઘરોમાં ઘણું મોટું નુકસાન આવ્યું છે। ઘણા બાળકોએ સુસાઇડ કરી લીધું છે। આ એક એવી એક્ઝામ છે જેનું પ્રેશર બહુ જ હોય છે। બાળકો બહુ વધારે સમય સુધી આની તૈયારી કરતા હોય છે અને જ્યારે આવી બધી પરિસ્થિતિ ઊભી થાય છે તો બાળક એને મેન્ટલી હેન્ડલ નહીં કરી શકતો અને સુસાઇડ કરે છે। આપણું કામ શું છે? બસ ભગવાનને પ્રાર્થના કરવાની કે કાલનું જે નીટ એક્ઝામનું પેપર છે ખૂબ જ સારી રીતે પૂર્ણ થાય। ચલો આપણે આપણા સિલેબસમાં આગળ વધીશું। આજે આપણે એક્ઝામ્પલ નંબર 10 જોવાના છીએ, એક્ઝામ્પલ નંબર 11 જોવાના છે અને એક્ઝામ્પલ નંબર 12 જોવાના છે। ઓકે, સ્વાધ્યાયના આ પ્રશ્નો છે, જોઈએ શું પ્રશ્ન છે। ક્વેશ્ચન નંબર 10, નીચેની માહિતી પરથી નેતૃત્વ અને ઋત્વિકની ભાગીદારી પેઢીની પાંગડીની કિંમત ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો। મિત્રો અહીંયા આપણને નફો આપેલો છે 5 વર્ષનો અને વધારાની માહિતી આપી છે। ભારિત નફો શોધવાનો છે ને એને મૂડીકૃત કરવાનો છે। ઓકે, વધારાની માહિતી શું છે? ધંધાની મિલકતો 6 લાખ છે, ધંધાના દેવા 1,70,000 છે, ધંધાનો સામાન્ય અપેક્ષિત વળતરનો દર 10% છે। આ માહિતી પરથી આપણે આ દાખલાની ગણતરી કરવાની છે। સર્વપ્રથમ તો આપણને ભારિત નફો આપ્યો છે તો આપણે ભારિત નફો શોધી લઈએ। બહુ સરસ મજાનું એનું ફોર્મેટ છે, એને યાદ રાખવાનું છે અને શોધીએ। એક્ઝામ્પલ નંબર 10, ચલો ભારિત નફો તો વર્ષ નફો ભાર અને ભારિત નફો, આ યાદ રાખવાનું છે। વર્ષ નફો ભાર અને ભારિત નફો। ચલો વર્ષ આપ્યા છે 12 13 14 15 16 16 17। ઓકે, ત્યારબાદ નફો આપે છે 45,000 50,000 65,000 75,000 અને 90,000। ઓકે, આ નફો આપ્યો છે। હવે આ નફાને આપણે આપી દઈએ ભાર, ભાર આપી દઈએ એટલે કે ક્રમિક સંખ્યા આપી દઈએ 1 2 3 4 5। હવે એનો ગુણાકાર કરી લઈએ 45 ગુણ્યા 1 45,000, 50,000 ગુણ્યા 2 1 લાખ, 65,000 ગુણ્યા 3 1,95,000, 75,000 ગુણ્યા 4 3 લાખ, 90,000 ગુણ્યા 5 4,50,000। ઓકે, હવે આપણે એનો કુલ ભારિત નફો શોધી લઈએ। મિત્રો મેં અહીંયા બધા એટલા માટે ગુણાકાર કર્યા છે કે આપણે જીટી નો ઉપયોગ કરીએ તો આપણને ટોટલ મળી જાય। લાસ્ટમાં આપણે જીટી દબાઈ દઈએ, બધાને બરોબર કરીને આપણે ગુણાકાર કરતા જઈએ 1/1 અને પછી લાસ્ટમાં જીટી દબાઈએ તો આપણને આનું ટોટલ મળી જાય છે। તો ટોટલ થાય છે 10,90,000। આ બહુ સહેલી પદ્ધતિ છે, આ સ્ટેટ અને એકાઉન્ટમાં બહુ ઉપયોગી પદ્ધતિ છે। ઓકે, ત્યારબાદ આપણે ભારનો
સરવાળો કરીએ 5 ને 4 9, 9 ને 1 10, 10 ને 5 15. ઓકે, ભારિત સરેરાશ નફો, કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો છે? 10,90,000 છેદમાં કુલ ભાર 15. તો ભાગ્યા 15 કરી લઈએ તો જવાબ આવે છે 72,667. 72,667. ઓકે, આ આપણો જવાબ છે. તો ભારિત સરેરાશ નફો હું અહીંયા ઉપર લખી દઉં છું 72,667. ઓકે મિત્રો, આ ગણતરી આપણે જ્યારે દાખલો ગણીએ છીએ ત્યારે જ્યારે ભારિત સરેરાશ નફો શોધવાનો સ્ટેપ આવે છે અહીંયા જ કરીને બતાવવાની હોય છે, પરંતુ અહીંયા મારે બોર્ડની અગવડતાના કારણે હું પહેલા ગણતરી કરીને બતાવું છું. ચલો આગળ વધીએ અને આપણે સ્ટેપ બાય સ્ટેપ ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરીને પાંગળી શોધીએ. ચલો ફોર્મેટ બનાવી દઈએ. પહેલા આવશે ક્રમ, વિગત અને છેલ્લામાં રકમ. ઓકે, આ આપણું રહેશે ફોર્મેટ. ચલો પહેલા શું આવશે? તો રોકાયેલી મૂડી, સૂત્ર શું છે? કુલ મિલકત ઓછા દેવા. તો કુલ મિલકત આપણને આપી છે 6 લાખ. આપણે 6 લાખમાંથી દેવા છે 1,70,000 રૂપિયા. તો 1,70,000 આપણે બાદ કરીશું. ઓકે, 6 લાખ ઓછા 1,70,000. તો જવાબ આવે છે 4,30,000. તો આપણી રોકાયેલી મૂડી થશે 4,30,000. ઓકે, બીજા સ્ટેપમાં શું કરીએ છીએ? આપણે અપેક્ષિત વળતરનો દર દર્શાવીશું. અપેક્ષિત વળતરનો દર. તો અપેક્ષિત વળતરનો દર કેટલા આપ્યા છે? 10%. ઓકે, તો આ થઈ ગયું આપણું 10%. ત્રીજો સ્ટેપ, ત્રીજા સ્ટેપમાં શું કરીએ છીએ? આપણે ભારિત સરેરાશ નફો શોધીશું. તો ભારિત સરેરાશ નફો. તો ભારિત સરેરાશ નફો શું થશે? તો આપણને ઓલરેડી અગાઉ ગણતરી કરી ચૂક્યા છીએ. તો અહીંયા લખી દઈએ અગાઉની ગણતરી મુજબ 72,667. ઓકે, ત્યારબાદ ચોથો સ્ટેપ. ચોથા સ્ટેપમાં શું કરે છે? એને મૂડીકૃત કરીએ છીએ. તો મૂડીકૃત નફો બરાબર ભારિત નફો અથવા તો ભારિત સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ચલો ભારિત સરેરાશ નફો કેટલો છે? 72,667. અપેક્ષિત વળતરનો દર 10% ગુણ્યા 100 કરી લઈએ. 72,667 ગુણ્યા 100 ભાગ્યા 10. તો જવાબ આવે છે 7,26,670. 7,26,670. ઓકે, આ થઈ ગયો આપણો મૂડીકૃત નફો. હવે આ મૂડીકૃત નફાથી આપણે પાંગળી શોધીશું. તો પાંગળીનું પાંચમો સ્ટેપ શું છે? તો પાંગળી બરાબર મૂડીકૃત નફો ઓછા રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો કેટલો છે? 7,26,670. રોકાયેલી મૂડી 4,30,000 રૂપિયા. ઓકે, તો 7,26,670 ઓછા 4,30,000. તો જવાબ આવે છે 2,96,670. 2,96,670. આ થઈ ગયો આપણો જવાબ. આ થઈ ગઈ આપણી પાંગળી. આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 10 જોઈએ છીએ, 10 નું સોલ્યુશન કરીએ છીએ. ઓકે, આઈ હોપ કે તમને બધાને સમજ પડી હશે. આપણે જે ભારિત સરેરાશ નફાનો જે સ્ટેપ છે એના પહેલા કરી લીધો છે.
ત્યારબાદ આપણે સ્ટેપ બાય સ્ટેપ આ દાખલાને ગણ્યો છે. ટોટલ 5 સ્ટેપમાં આ દાખલો પૂરો થાય છે. આઈ હોપ કે દરેકને સમજ પડી હશે. ચલો આપણે એક્ઝામ્પલ નંબર 11 પર જઈએ. એજ્યુકેશન બહુ જરૂરી છે મિત્રો આ સમયમાં. ઓકે, જે પણ શીખવા મળે છે ખૂબ સારી રીતે શીખી લેવાનું, ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ લાગશે જ. ઓકે, વધારાના પુસ્તકો પણ વાંચતું રહેવાનું રહેશે, જે આપણા જીવન જરૂરિયાત, આપણા બિહેવિયરને મદદરૂપ થતા હોય. ઓકે, આપણા નેચરને મદદરૂપ થાય એવા પુસ્તકો પણ આપણે સાથે સાથે વાંચતા રહેવાનું છે. ચલો, પ્રશ્ન નંબર 11. શું છે પ્રશ્ન નંબર 11? પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાંગડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. હવે અહીંયા અધિક નફો છે એને મૂડીકૃત કરવાનો છે. વધારાની માહિતી શું છે? તો રોકાયેલી મૂડી 9 લાખ છે, અપેક્ષિત વળતરનો દર 12% છે અને છેલ્લા 5 વર્ષનો નફો આપ્યો છે. ઓકે, તો આપણે પહેલા તો અધિક નફો શોધવાનો છે. અધિક નફો કઈ રીતે શોધાય છે? તો સરેરાશ નફો ઓછા અપેક્ષિત વળતરનો દર. ચલો શોધીએ. હું અહીંયા સરેરાશ નફાને પહેલા શોધી લઈશ કે આપણે સરેરાશ નફો કઈ રીતે મળે છે. એટલે એ સ્ટેપમાં આપણે બહુ લાંબી ગણતરી કરવી પડે નહીં, અથવા તો ચલો સ્ટેપ બાય સ્ટેપમાં જ આપણે જોઈએ. ફોર્મેટ બનાવીએ. ક્રમ, વિગત, રકમ. થોડા સમયની હવે મહામારી છે, ત્યારબાદ આપણી પાસે બહુ સરસ મજાનું બોર્ડ, લાઇટ્સ આવી જશે. ઓકે, ચલો ફર્સ્ટ સ્ટેપ, રોકાયેલી મૂડી. તો અહીંયા આપણે ડાયરેક્ટ આપી દીધી છે 9 લાખ. 9 લાખ રૂપિયા આપણી રોકાયેલી મૂડી છે. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર જે આપણને આપવામાં આવ્યો છે 12%. ઓકે, ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં શું થશે? તો અધિક નફો શોધવા માટે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફાને બાદ કરવાનો છે. તો ત્રીજા સ્ટેપમાં આપણે અપેક્ષિત નફો શોધીશું. ઓકે, અપેક્ષિત નફો કઈ રીતે મળશે? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી છે? 9 લાખ રૂપિયા ગુણ્યા 12%. ચલો કરી લઈએ. 9 લાખ ગુણ્યા 12%. તો જવાબ આવે છે 1,08,000 રૂપિયા. 1,08,000 રૂપિયા એ આવ્યો આપણો અપેક્ષિત નફો. ચલો ચોથો સ્ટેપ, સરેરાશ નફો. સરેરાશ નફામાં શું છે? કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. ઓકે, કુલ નફો કેટલો આપે છે? તો નફાનો ટોટલ કરી લઈએ. 5 વર્ષનો નફો છે આપણી પાસે. ઓકે, 1 લાખ વત્તા 1,40,000 વત્તા 1,30,000 વત્તા 1,50,000 વત્તા 1,80,000 ફરી એકવાર ટ્રાય કરું છું, ભૂલ પડી છે. 1 લાખ વત્તા 1,40,000 વત્તા 1,30,000 વત્તા 1,50,000 વત્તા 1,80,000. તો 7 લાખ આપણો જવાબ આવે છે. તો કુલ નફો છે 7 લાખ અને કુલ વર્ષ આપ્યા છે 5. તો 7 લાખને આપણે 5 વડે ભાગીશું, ભાગ્યા 5. તો જવાબ આવે છે 1,40,000. 1,40,000. ઓકે, હવે આપણને અહીંયા આપ્યું છે 5મા સ્ટેપમાં અધિક નફો. અધિક નફો. તો અધિક નફો શોધી લઈએ. શું છે? સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો.
ઓકે, સરેરાશ નફો કેટલો છે? 1,40,000 ઓછા અપેક્ષિત નફો 1,08,000 રૂપિયા. તો આવશે જવાબ 32,000. 1,40,000 ઓછા 1,08,000 તો 32,000. ઓકે, તો 32,000 છે આપણો અધિક નફો છે. હવે અહીંયા અધિક નફાને આપણે મૂડીકૃત કરીએ છીએ તો એ જ આપણી પાંગડી બની જાય છે. એના માટે અલગથી પાંગડીનું સૂત્ર છે નહીં. ઓકે, તો પાંગડી અથવા તો મૂડીકૃત નફો એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. તો 32,000 જે છે અધિક નફો, એને આપણે અપેક્ષિત વળતરના દરથી ભાગવાના છે અને 100 વડે ગુણવાના છે. તો 32,000 ઓછા 12% ગુણ્યા 100. સોરી, 32,000 ભાગ્યા 12% ગુણ્યા 100. તો જવાબ આવે છે 2,66,667. 2,66,667. તો આ થઈ ગઈ આપણી પાંગડી. ઓકે, આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 11 સોલ્વ કરી શકીએ છીએ. ક્વેશ્ચન નંબર 11. અહીંયા આપણે અધિક નફો જે છે એ અધિક નફાને મૂડીકૃત કરીએ એ જ આપણી પાંગડી બની જાય છે. તો પાંગડીનું સૂત્ર એઝ ઇટ ઇઝ એવું ને એવું રહેશે. જે આપણો જવાબ બને છે 2,66,667. ચલો સ્વાધ્યાયનો લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. मुझको ना रोकिए ना नजरान दीजिए, मेरा सफर अलग है मुझे जान दीजिए. मुझको ना रोकिए ना नजरान दीजिए, मेरा सफर अलग है मुझे जान दीजिए. ज्यादा से ज्यादा क्या होगा हम हार जाएंगे, ज्यादा से ज्यादा क्या होगा हम हार जाएंगे. किस्मत को अपनी फिर भी आजमाने दीजिए. જ્યાં પ્રયત્ન કરવા મળે છે પ્રયત્ન કરવાનો મિત્રો. કિસ્મતે સાથ આપ્યો, મહેનત સારી હશે તો કંઈક તો સારું થશે. ચલો ક્વેશ્ચન નંબર 12. રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓની ભાગીદારી પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાંગડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. હવે અહીંયા અધિક નફો આપ્યો છે અને 2 વર્ષની ખરીદીનો આપણે ઉપયોગ કરવાનો છે. ઓકે, આ દાખલો બહુ સિમ્પલ થઈ જાય છે. આપણને જેટલી માહિતી આપી છે એને એઝ ઇટ ઇઝ લખવાનું છે. માત્ર અધિક નફો ગુણ્યા ખરીદના વર્ષ કરીને આપણે પાંગડી શોધવાની છે. ચલો ક્રમ, વિગત અને રકમ. ફોર્મેટ યાદ કરી લેજો. આખા ચેપ્ટર પૂર્ણ થવાયું છે. એનો આ લાસ્ટ દાખલો છે. પહેલું રોકાયેલી મૂડી. તો ઓલરેડી અહીંયા આપણે રોકાયેલી મૂડી આપી જ છે 8 લાખ. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર, અપેક્ષિત વળતરનો દર એ પણ આપ્યો છે આપણને 12%. ત્યારબાદ અધિક નફો કીધો છે એટલે આપણે અપેક્ષિત નફાની જરૂર પડશે. તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા દર. રોકાયેલી મૂડી કેટલી છે? 8 લાખ ગુણ્યા દર કેટલા છે? 12%. ઓકે, કરી લઈએ. આઠ લાખ ગુણ્યા 12%. ઓકે, તો 96,000 આવે છે. ચલો ત્યારબાદ સરેરાશ નફો શોધીએ. સરેરાશ નફો તો કુલ નફો ભાગ્યા વર્ષની સંખ્યા. ચલો કુલ નફો કરી લઈએ. 3 વર્ષ આપે છે 1,30,000 વત્તા 90,000
વત્તા 1,50,000 તો 3,60,000 ભાગ્યા 3 કરીએ તો જવાબ આવે છે 1,20,000. ઓકે, અહીંયા સુધી ક્લિયર છે. ચલો પાંચમું અધિક નફો જોઈ લે કે અધિક નફો શું છે. અધિક નફો બરાબર સરેરાશ નફો ઓછા અપેક્ષિત નફો. સરેરાશ નફો 1,20,000, અપેક્ષિત નફો 96,000. ચલો 1,20,000 ઓછા 96,000 તો હવે 24,000 રૂપિયા એ આપણો અધિક નફો. પાંગળી જોઈ લઈએ. પાંગળી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ તો 24,000 ગુણ્યા 2. 24,000 ગુણ્યા 2 તો જવાબ આવે છે 48,000. તો આ થઈ ગઈ આપણી પાંગળી. 24,000 ગુણ્યા 2 તો જવાબ આવે છે 48,000. આ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 10, એક્ઝામ્પલ નંબર 11 અને એક્ઝામ્પલ નંબર 12 સોલ્વ કર્યું છે. આપણું સ્વાધ્યાય 2 પાર્ટની જગ્યાએ 3 પાર્ટમાં વહેંચાયું છે અને બહુ સરસ રીતે આપણું ચેપ્ટર નંબર 3 પાંગળીનું મૂલ્યાંકન પૂર્ણ થાય છે. આઈ હોપ કે દરેક દાખલામાં દરેકને સમજ પડી હશે. પ્લીઝ વિડીયોને લાઈક કરજો, શેર કરજો. કોઈ બી ડાઉટ છે કોમેન્ટ કરજો. કોઈ બી તમારે અલગ તરીકેનો કોઈ વિડીયો જોઈએ છે, સ્પેશિયલ વિડીયો જોઈએ છે તો પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ વેરી મચ.